अरवली गिरिमाला कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। जल जमीन जंगल कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। जल जमीन जंगल कौन बचाएगा? हम बचाएंगे। અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા તાજેતરના ચુકાદાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને દૂર કરવામાં આવશે તો જળ જમીન અને જંગલનું અસ્તિત્વ જોખમમાં પડશે। અરવલ્લીની ગિરિમાળાઓ માત્ર કુદરતી સૌંદર્ય નહીં પરંતુ આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક ધરોહર છે। નિર્ણય પરત નહીં લેવાય તો મોટા આંદોલનની ચેતવણી પણ સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે। जल जमीन कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। जल जमीन कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। मंदिर मस्जिद અરવલ્લીમાં હિલ મુદ્દે સાબરકાંઠાના વિજયનગરમાં સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોના મુદ્દે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે। અરવલ્લીની ગિરિમાળાઓના સંરક્ષણ અને સ્થાનિકોની અપીલ પણ છે। જળ જમીન અને જંગલના અસ્તિત્વ અંગે શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે પૂર્ણ થઈ જશે તો આ પર્યાવરણ પર સીધી અસર પડશે। અરવલ્લીના હિલ તરીકે જાહેર થયેલા ચુકાદાના મુદ્દે સાબરકાંઠા વિજયનગરમાં સ્થાનિક લોકોએ પર્યાવરણ સંબંધિત ચિંતા વ્યક્ત કરી છે। જળ જમીન જંગલના સંરક્ષણ માટે નિર્ણય પર પુનઃ વિચાર કરવાની પણ માંગ કરવામાં આવી છે। નહીંતર આવનાર સમયમાં વધુ આંદોલન કરી અને આ નિર્ણયને પરત લેવા માટેની સરકારને ફરજ પાડવામાં આવશે તેવું પણ લોકો જણાવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના હિલ તરીકે જાહેર થયેલા ચુકાદા અંગે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને અરવલ્લીની વ્યાખ્યાથી બહાર રાખવાથી પર્યાવરણ પર સીધી અસર પડશે। તેમણે જળસંગ્રહ, ભૂગર્ભ જળ, ખેતી, જંગલ પર પડતી સંભવિત અસરો અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરી છે। ત્યારે આ નિર્ણયને ફરી એકવાર વિચાર કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ અરવલ્લીની ગિરિમાળાઓના સંરક્ષણને આવનારી પેઢી માટે જરૂરી ગણાવી છે। લોકોએ શાંતિપૂર્ણ રીતે સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે અને ઉગ્ર માંગ કરી છે કે આ નિર્ણયને પુનઃ વિચાર કરીને પરત લેવામાં આવે। कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। अरवली गिरिमाला कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। ये अरवली गिरिमाला अब अभी बचाने के लिए यहाँ इकट्ठे हुए हैं पाल में। गिरिमाला એસસીને જે આદેશ કર્યો છે એ આદેશ મુજબ અમારી જે અરવલ્લી પર્વત ગિરિમાળો છે એને ખનન કરવાની જે આદેશ બહાર પાડ્યો છે એ અમે અમારા વિસ્તારમાં, દાખલા તરીકે આ વિજયનગર તહેસીલ છે, આ તહેસીલની અંદર 90% આદિવાસી લોકો વસે છે, બીજા અન્ય લોકો પણ છે। અને આ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે, ગિરિમાળાઓ ઉપર જે ધાર્મિક સ્થળો આવેલા છે એ દરેક જગ્યાએ, દરેક ગામની અંદર એ ધાર્મિક સ્થળો આવેલો છે। એના માટે અમારી જે પ્રજા છે એ પ્રજા જાન આપી દેશે, પણ આ ધાર્મિક જે સ્થળો અને આ જે અરવલ્લી ગિરિમાળા છે એને અમે તોડવા દઈશું નહીં। અમે એનો સખત વિરોધ કરીશું। નલિન એફ કલાસપા, મોહતપુરા। સાબરકાંઠાથી મહત્વની અને અગત્યની વાત તેમજ સંવેદનશીલ સમાચાર પણ છે અને ઉગ્ર વિરોધ પણ છે। સરકાર એક તરફ પ્રકૃતિ સામે જાણે કે પ્રકૃતિને મિટાવવાની કોશિશ કરતી અને કુદરતી સૌંદર્યનો નાશ કરવાનો પ્રયાસ કરતી હોય તેવા નિર્ણયો આવતા હોય, જેને લઈને લોકો સંવેદનશીલ મુદ્દાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે। સમગ્ર દેશમાં અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા તાજેતરના ચુકાદાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં પણ સ્થાનિક લોકોએ ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે। સરકારની સામે સ્થાનિક લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ માત્ર પથ્થર કે જમીન નથી, પરંતુ તેમની આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક ધરોહર છે। આ પહાડો સાથે જ અહીંના લોકોનું અસ્તિત્વ વર્ષોથી જોડાયેલું છે, પુરાતન સમયથી જોડાયેલું છે। ત્યારે આ નિર્ણય પરત લેવામાં આવે। લોકો માને છે કે જો 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને અરવલ્લી હિલની વ્યાખ્યાથી બહાર કરી દેવામાં આવશે તો પર્યાવરણનું સંતુલન બગડશે અને સમગ્ર વિસ્તાર માટે ભયજનક પરિસ્થિતિ નિર્માણ પામશે અને ઊભી થશે।
વિજયનગરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળાઓ કપાશે તો સમગ્ર વિસ્તાર રણ પ્રદેશ જેવો બની જશે. વરસાદી પાણી સંગ્રહ, ભૂગર્ભ જળ, ખેતી, જંગલ બધું જ ગંભીર સંકટમાં મુકાઈ જશે. સ્થાનિકોની માંગ છે કે આ નિર્ણય ફરી એકવાર ગંભીર વિચારણા કરવામાં આવે અને વિચાર કરી અને તે પરત ખેંચવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અને રક્ષા માટે કડક પગલાં લેવામાં આવે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પરત નહીં લેવાય તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવશે. ખાસ કરીને યુવાનો, જેન જે અને 18 આલમના લોકો પણ આ મુદ્દે આક્રોશિત છે. સમગ્ર પર્યાવરણ પ્રેમીઓ પણ આક્રોશિત છે. તેમના રસ્તા પર ઉતરવા મજબૂર સરકાર ન કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. લોકો કહે છે જળ, જમીન અને જંગલ આ ત્રણેયનું અસ્તિત્વ આજે જોખમમાં મુકાઈ ગયું છે. સાબરકાંઠાથી શરૂ થઈને મહારાષ્ટ્ર અને હરિયાણા સુધી વિસ્તરેલી અરવલ્લીની ગિરિમાળાઓ દેશની પ્રકૃતિની રીઢ છે અને જો આ રીઢ તૂટશે તો તેની અસર માત્ર ગુજરાત પૂરતી જ નહીં પરંતુ સમગ્ર દેશ પર પડશે. સ્થાનિકોએ દુઃખ વ્યક્ત કર્યું છે કે જો આજથી આ સંરક્ષણ નહીં કરવામાં આવે તો આવનારી પેઢી અરવલ્લીનું કુદરતી સૌંદર્ય માત્ર પોસ્ટર અને ફોટામાં જ જોઈ શકશે. આજે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય નિહાળવા અને માણવા આવે છે, પરંતુ આ નિર્ણયથી પર્યટન ક્ષેત્રને પણ ભારે અને મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવવામાં આવી રહી છે. હાલ તો વિજયનગર સહિત સાબરકાંઠામાં મુદ્દે રોષ વધતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં પણ તેનો રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સંબંધિત સત્તાધીશો ફરી વિચાર કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. આ મુદ્દે આગળ શું નિર્ણય લેવાય છે અને સરકારી સ્થાનિકોની માંગ કેટલો પ્રતિસાદ આપે છે સરકાર તે પણ જોવાનું રહ્યું. હાલમાં આ ગિરિમાળાના સંકટને લઈને સમગ્ર વિસ્તારમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ જે ગિરિમાળાઓ છે તે સાબરકાંઠાથી લઈને મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન સુધી વિસ્તરેલી છે અને તમામ લોકો આનો વિરોધ પ્રદર્શન કરતા પણ જોવા મળી રહ્યા છે. અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા તાજેતરના ચુકાદાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને દૂર કરવામાં આવશે તો જળ, જમીન અને જંગલનું અસ્તિત્વ જોખમમાં પડશે. અરવલ્લીની ગિરિમાળાઓ માત્ર કુદરતી સૌંદર્ય નહીં પરંતુ આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક ધરોહર છે. નિર્ણય પરત નહીં લેવાય તો મોટા આંદોલનની ચેતવણી પણ સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે. कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे, अरवल्ली गिरिमाला कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे. ये अरवल्ली गिरिमाला अब अभी बचाने के लिए यहाँ इकट्ठे हुए हैं पाल में. गिरिमाला पर्वत हमारा गुजरात में साबरकांठा, अरवल्ली, बनासकांठा चारों तरफ से गिरी हुई है. इसमें जो सुप्रीम कोर्ट का आदेश किया है जो कि 100 मीटर के नीचे वाली जो पहाड़ियाँ हैं उन पहाड़ियों में यदि उद्योगपति अने ये जो आदेश पारित किया है इसमें ये पहाड़ियाँ खोद काम किया जाता है यानी सिनवाई जाती है तो हमारी जो राजस्थान में जो हालत है एक रण की ये भी हालत हो जाएगी. साथ साथ हमारा प्राणी जनजीवन उसमें हमारा खतरे से खाली है और ये पहाड़ियों के हमारा इसमें उत्तर गुजरात में ये पहाड़ियों 100 मीटर की नीचे ही है और ये पहाड़ी सिनवाई जाने से हमारा जीवन अस्त व्यस्त हो जाएगा. इससे हम समग्र समाज मिलकर के एक साथ मिलकर के एक आवाज से हम मरने मिटने के लिए तैयार हो जाएंगे और ये संदेश हम समग्र गुजरात के जो बनासकांठा, साबरकांठा, अरवल्ली सभी समाज के मिलकर के एक उग्र रूप से हड़ताल करेंगे अने सरकार तक ये संदेश पहुंचाड़ेंगे अने हम मर मिटेंगे लेकिन हम ये जगह छोड़ेंगे नहीं. धन्यवाद.